સત્સંગ જે ચાલ્યો છે એમાં ન સમજાયું હોય કો તમને જે ચાલ્યો છે ને મળ વિક્ષેપ આવરણ વિશે એમાં તમને ન સમજાયું હોય ને તો કયો. તમે હતા? હા, ન સમજાયું તો કહો, નહીં તો હું પ્રશ્ન કરીશ. પ્રશ્ન તો અમારી પાસે છે. હા બોલો. એટલે જો એક વસ્તુ ધ્યાન દો, પ્રશ્ન હોય તો તમારે કરી દેવાનો. આ સ્વામી રામસુખદાસનું પુસ્તક છે તાત્વિક પ્રવચન. એની અંદર એવું કેવું છે કે પોતાનો ભાવ હોવાનું નિરંતર રહે છે. આ જ આપણું સ્વરૂપ છે. એનું જ્ઞાન જ સ્વરૂપનું જ્ઞાન છે. આના તરફથી દ્રષ્ટિ થવી, આના તરફ દ્રષ્ટિ થવી એ જ સ્વરૂપ બોધ છે. એટલે આપણો હોવામાં આપણે કાયમ નિત્ય ધ્યાન રહેવું એ જેમ કે સ્વરૂપ બોધ છે. પહેલું અંતઃકરણ શુદ્ધ થશે પછી એનો અનુભવ થશે. આ પ્રક્રિયા શાસ્ત્રોની છે અને ઘણી સાચી છે. પરંતુ અંતઃકરણ શુદ્ધ થયા વિના આપણે તત્વની પ્રાપ્તિને અધિકારી નથી એવું હું માનતો નથી. સ્વામીજી એમ કહે છે. એટલે હવે જોજો, એની જે વાત કરી છે ને કે અંતઃકરણ શુદ્ધ થયા વગર આપણું જે હોવાપણું છે એ સિદ્ધ થતું નથી એવું હું માનતો નથી. એમ બરાબર? આગળ બે કડી વાંચી લો એટલે પછી હું સમજાવું. પહેલું અંતઃકરણ શુદ્ધ થશે પછી એનો અનુભવ થશે. આ પ્રક્રિયા શાસ્ત્રોની છે અને ઘણી સાચી છે. પરંતુ અંતઃકરણ શુદ્ધ થયા વિના આપણે તત્વની પ્રાપ્તિને અધિકારી નથી એવું હું માનતો નથી. મનુષ્ય માત્ર કેવળ તત્વની પ્રાપ્તિ માટે જ છે. હા, હવે જો આ વાંચ્યું છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આપણું જે ભાનપણું છે, આપણું જે હોવાપણું છે એનું જે જ્ઞાન થવું એ જ બોધ છે, એ જ આત્મબોધ છે. બરાબર? બીજું કે શાસ્ત્રનું કહેવું એવું છે કે અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી એનો બોધ ના થાય. એ વાત સાચી છે, હું માનું છું. પણ એવું નથી કે ધારો કે અંતઃકરણ શુદ્ધ ન થયું હોય તો માનવ જે છે એ આ તત્વને ન પામી શકે. એ હું માનતો નથી. એનો અધિકારી છે, માનવ છે એનો અધિકારી છે. હવે આપણે અહીંયા એ વિષય ઉપર જ હાલી રહ્યા છે. જોજો, આપણે જે હાલી રહ્યા છે ને એ વિષય ઉપર આપણે હાલી રહ્યા છે. એ વિષય ઉપર હાલતા હાલતા આપણે 3 વસ્તુનું વિભાજન કર્યું છે. એક આપણો આત્મતત્વ છે તે, એક સાધન છે તે, અને આત્મતત્વની સત્તાથી સત્તાધીશ થયેલું આ સાધન નથી, પણ આપણો જે સૂક્ષ્મ દેહ છે એ જ સત્તાધીશ થાય છે, એ જ સક્રિય થાય છે અને એ જ ચૈતન્યની શક્તિને ઝીલે છે અને એના થકી જ આ શરીર છે એ મૂવમેન્ટ આપે છે. બરાબર? બાકી જો સૂક્ષ્મ દેહની અંદર ના હોય તો આ બોડીની અંદર આત્મદેવ હોવા છતાં એ કાર્યરત થઈ શકતો નથી ને નથી. એનું પ્રમાણ મળદું છે આપણી સામે. બરાબર? તો એ મળદા ઉપરથી આપણને બોધ થઈ જવો જોઈએ કે આ જે સ્થૂળ બોડી છે એની એવી શક્તિ નથી એ ચૈતન્યની સત્તાને ઝીલે. બરાબર? ચૈતન્યની સત્તા સતરૂપે તો મળદામાંય છે, પણ છતાં આ બોડી એને ઝીલી નથી શકતું. તો એની અંદર રહેલો જે સૂક્ષ્મ દેહ છે એ જ એવો છે કે જે ચૈતન્યની સત્તા ઝીલે છે, પણ ઝીલીને એના કર્મ અનુસાર ફળ ભોગવવા માટે એને આ સાધનની જરૂર પડે છે. જો આ સાધન ન હોય તો એ ભલે ચૈતન્યની સત્તા ઝીલે પણ ચેતનવંતુ થાય, પણ આ સાધન વગર એ ભોગ ન ભોગવી શકે. એટલે 3ની આવશ્યકતા છે. બરાબર? બીજું
કે પશુ પક્ષીથી માંડીને જે ચારકોષી જીવો છે એની અંદર પરમાત્માએ એવી શક્તિ નથી અંદર પ્રકૃતિની અંદર આપી કે જેમાં મન બુદ્ધિ ચિત્ત હોય અને એના માધ્યમ દ્વારા એ સાધન અને સાધનનો ઉપયોગ અને ચૈતન્યની સત્તાથી ચેતનવંતુ જે સૂક્ષ્મ દેહ છે એનો બોધ કોને થાય તો કે માનવને જ થાય. જો માનવીઓની ન હોય તો પશુ પક્ષીને નથી થતો. પશુ પક્ષી છે એની અંદર ફક્ત પ્રાણનો જ કોષ છે અને એ પ્રાણમય કોષની અંદર જે પ્રકારના ડેટા હોય એ ડેટા અનુસાર એ જીવન જીવે છે. જેમ આપણને ખબર હોય તો કોઈ પણ કોમ્પ્યુટર હોય એની અંદર જે ડેટા હોય બસ એટલું જ એ અભિવ્યક્ત કરી શકે, એટલું જ એ બતાવી શકે. જે ડેટા ન હોય એ ન બતાવી શકે. રોબોટ છે એની અંદર જે ડેટા હોય એ પ્રમાણે જ એ કામ કરી શકે. જે ડેટા ન હોય તો એના ઉપરવટ થઈને એ કોઈ કામ નથી કરી શકતું. બરાબર. એટલે પશુ પક્ષી સુધી તો રોબોટ જેવા છે. પ્રાણમય કોષ છે અંદર, પણ મનોમય વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એની અંદર વિકસેલો નથી. બરાબર. માનવ દેહની અંદર આ તત્વ વિકસેલું છે. બરાબર. એટલે એ વિકસેલું છે પણ એનો પૂરેપૂરો જે ઉપયોગ છે એ માનવ દેહ ભલે પ્રાપ્ત થયો હોય પણ માનવ દેહની અંદર પ્રાપ્ત થયા પછી ડેટા અનુસાર જ જે જીવન જીવતું હોય કે આપણને બધાને ખબર છે કે જે વ્યક્તિને કોઈ સત્સંગ ન મળ્યો હોય તો એવું જે બાળક છે એ કેવું છે એમ તો કે મન બુદ્ધિ અનુસાર એના જે ડેટા છે એ ડેટા અનુસાર મન બુદ્ધિ શું કરે તો જન્મે છે, વ્યવહાર કરે છે એના સંસ્કારની સ્મૃતિ અનુસાર અને બાળક પેદા કરે છે, આજીવિકાઓને એ પ્રાપ્ત કરે છે અને રૂટીન જે જીવન જે પશુ પક્ષીઓનું છે બસ એવું જ જીવન એ જીવે છે. એનાથી અતિરેક થઈને કોઈ વિકાસ એવો નથી કર્યો કે જેમાં એને એવી ખબર પડી હોય કે આ ડેટાનો હું માલિક છું અને આ ડેટાનો ઉપયોગ મારે કરવાનો છે. પણ ઊંધું છે, અહીંયા ડેટા જ એનો ઉપયોગ કરે છે અને હકીકતની અંદર એને એમ લાગે છે કે હું કરું છું, પણ હકીકતની અંદર એ કરતો નથી. અંદર પડેલા જે ડેટા છે એ એને સ્મૃતિ કરાવે છે અને સંસ્કાર છે એ પ્રમાણે ગતિ કરે છે. બરાબર. તો આપણા શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું કે નામરૂપવાળો જે અહંકાર છે એના કેન્દ્રમાં રહીને માનવ શરીર પ્રાપ્ત ભલે થયું પણ નામરૂપને સત્ય માનીને આ જીવે શું કર્યું એમ તો કર્તૃત્વના ભાવની અંદર હેતુ રહિત થઈને જે પ્રવૃત્તિ કરવાની હતી એને બદલે હેતુ સહિત એને પ્રવૃત્તિ કરી અને એના સંસ્કારની સ્મૃતિના માધ્યમ દ્વારા એણે જે કર્મ ફળ ઊભા કર્યા એને કારણે આ અંતઃકરણ છે એ જન્મ જન્માંતરથી ભટકી રહ્યું છે. એની અંદર મળ, વિક્ષેપ ને આવરણ એવા 3 પ્રકારના દોષોથી એ ભરપૂર ભરેલું છે, ઠસોઠસ છે. બરાબર. હવે એની અંદરથી આપણે આપણા પોતાના નિજી સ્વરૂપનો અંદર પ્રકાશ કરવો છે વિશેષ રૂપે, એને જન્માવવો છે એની અંદર. પણ આપણે એને જન્માવી નથી શકતા. કેમ? એ તો છે પણ આપણું પોતાનું જ પ્રતિબિંબ આપણે આપણા અંતઃકરણમાં જોવા માંગીએ છીએ. તો આ અંતઃકરણની અંદર 3 દોષથી ભરેલું જે અંતઃકરણ છે એની અંદર સ્પષ્ટપણે આપણે આપણા સ્વરૂપનું નથી જોઈ શકતા. પણ બારે આ એટલે જગત જે છે અહંકાર થકી ઊભું રહેલું છે, જેને શાસ્ત્રએ એમ કીધું છે કે ભાઈ જગત શું છે તો કે ચિત્તનો વિલાસ. એટલે જે પ્રકારના સંસ્કાર છે, જે પ્રકારની સ્મૃતિ છે એ પ્રમાણે એનું જગત છે અને જગત પ્રત્યેની જે અભિવ્યક્તિ છે એ પણ પોતાના સંસ્કાર અનુસાર જ એની અભિવ્યક્તિ છે. પણ વાસ્તવિકતામાંની અંદર તમે જુઓ તો પ્રકૃતિ જે દૃશ્યમાન થાય છે એ ભલે શુદ્ધ છે પણ તમારા સંસ્કારની અંદર આરોપિત કરીને તમે તમારી રીતે એને અભિપ્રાય આપો છો તો જગત ખરેખર એવું છે નહીં. અને જો વ્યક્તિથી પૂછવામાં આવે
તો જગત પ્રત્યેનો અભિપ્રાય દરેકનો જુદો જુદો થઈ જાય. બરાબર. અહીંયા રામસુખદાસજી એક બાજુ સ્વરૂપને લક્ષમાં રાખીને બોલ્યા છે કે માનવ દેહ એવો છે કે જે માનવ દેહની અંદર એને આત્માની પ્રાપ્તિ થઈ શકે એમ. બરાબર. બીજી બાજુ એણે એવું કહ્યું છે કે શાસ્ત્ર આપણું જે કહે છે કે અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી એને આત્મબોધ ના થાય. તો એક બાજુ કયું લક્ષ લઈને બોલે છે, બીજી બાજુ કયું લક્ષ લઈને બોલે છે, એનું થોડું વિભાજન કરીને આપણે જોઈએ તો આપણું જે નિજી સ્વરૂપ છે, જેને અહીંયા હું કાયમ સત્સંગ વખતે કહું છું કે જે આત્મા છે એને પ્રાપ્ત કરવાનું નથી, એ તો પ્રાપ્ત જ છે. એને નથી જન્મ, એને નથી મૃત્યુ, એને નથી બંધન કે નથી એને મોક્ષ. પણ જોજો આ લખજો કે એને નથી જન્મ કે એને નથી મોક્ષ. બરાબર. એને બંધન જ નથી, તો એને બંધન હોય તો આપણે એને મોક્ષ કહીએ. બરાબર. તો અહીંયા આત્માને જો પ્રકાશ કરીએ તો આત્માને આમાંથી કાંઈ નથી. બરાબર. આ સ્થૂળ દેહને લક્ષ્યમાં રાખીને કહીએ તો એ સાધન છે, અને જેમ મળદું છે એ બંધાતું નથી અને મુક્તે થતું નથી, એમ મળદું એક સાધન છે. બસ સાધન સિવાય અતિરેક એની અંદર કંઈ જ નથી. તો હવે બંધન અને મોક્ષ છે એ ક્યાં છે? તો આપણે એમ કહી શકીએ કે જે ચિત્ત વૃત્તિ જે છે, જે વિશેષ રૂપે આત્મા થકી ઊભી થયેલી છે, પ્રકાશ સહિત ઊભી થયેલી છે, પણ એ જો સ્મૃતિ અને સંસ્કાર સાથે તાદાત્મ્ય થાય તો એને બંધન, અને જો એ સંસ્કારને સ્મૃતિથી તાદાત્મ્ય રહિત હોય ને તો એ મુક્ત જ છે, એને બંધન છે નહીં. બરાબર. આટલું પાકું કરો. બરાબર. શું? તો કે ચૈતન્ય અંતઃકરણ વિશિષ્ટ રીતે એ વિશેષ રૂપે પ્રકાશે છે. જેમ તમને બતાવ્યો કે અરીસો હોય અને કેમ દિવાલો પર એનો વિશેષ પ્રકાશ હોય, બસ એવી જ રીતે એ વિશેષ રૂપે વૃત્તિના માધ્યમ દ્વારા એ અંતઃકરણની અંદર અને અંતઃકરણની બહાર જે કંઈ છે એનો પૂરેપૂરો પ્રકાશ કરીને આ જે સાધન છે એક ચૈતન્યનું ભાન કરાવે છે, અને બહિરંગ જે છે એ પ્રકૃતિનું ભાન કરાવે છે. અને બીજું છે કે જો ચૈતન્ય સહિત ઉઠતી જો વિશેષ વૃત્તિનો પ્રકાશ હોય અને એને સ્મૃતિ અને સંસ્કાર સાથે જો તાદાત્મ્યપણું ન હોય તો એ પ્રકૃતિની અંદર રહેલા જે રહસ્યો છે એ ચૈતન્યની સત્તાથી પ્રગટ થઈને ચૈતન્યની શક્તિનો જ બોધ કરાવે છે, બાકી શેનોય નથી કરાવતો. બરાબર. હવે અહીંયા આપણા શાસ્ત્રોએ એમ કીધું કે ભાઈ આ અધ્યાત્મનો અધિકારી કોણ? આપણા શાસ્ત્રોએ શું કીધું કે ભાઈ આ અધ્યાત્મ છે એનો અધિકારી કોણ છે? તો અહીંયા બતાવવામાં આવ્યું કે જે અંતઃકરણ મળ વિક્ષેપ જે છે એનાથી રહિત થયું હોય, આ બે દોષથી એ રહિત થયું હોય, અને એવું અંતઃકરણ જો સદગુરુની સન્મુખ થાય તો એની પાસે શું નથી? તો દ્રષ્ટિ નથી. કઈ દ્રષ્ટિ નથી? તો આપણે તો એમ કહીએ કે ભાઈ આંખથી તો હું જોઉં છું, મને બધું ભાન છે. બીજું એક છે કે મનના માધ્યમ દ્વારા મને અંદર ખબર પડે છે કે ભાઈ સંકલ્પો છે, વિકલ્પો છે, વિચારો છે, ભાવો છે, આ તો મને જાણ થાય છે. તો પછી મારી આગળ કઈ દ્રષ્ટિ નથી. બરાબર. તો અહીંયા સંતના માધ્યમ દ્વારા આપણને એક દ્રષ્ટિ ખૂટે છે, અને દ્રષ્ટિ કઈ ખૂટે છે? તો દ્રષ્ટિ આ ખૂટે છે કે એક જે કેન્દ્ર છે એ આત્માના હુંનું છે. એક અંતઃકરણની અંદર એક પ્રકાશ સહિતની જે વૃત્તિ છે એ આત્માના કેન્દ્રની છે. બરાબર. અને બીજું જે હું છે કે જે નામ રૂપવાળો છે, જે વ્યવહાર માટે તમને આપવામાં આવ્યો હતો એ બહારથી થોપાયેલો છે. એક અંતઃકરણને લીધે વિશેષ રૂપે પ્રગટ થયો છે,
અને એક જે હું છે એ બહારથી સમાજ તરફથી આપણને નામકરણ કરીને આપવામાં આવેલો છે, બરાબર. આ બે વસ્તુ છે અંદર. હવે આ અંતઃકરણની અંદર જો અંતઃકરણની ઉપાધિ ન હોય તો સ્વરૂપ સામાન્ય છે, એની અંદર કંઈ નથી, બરાબર. પણ જ્યારે અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય જ્યારે પ્રગટ થાય તો એની અંદર વિશેષ રૂપે પ્રકાશ છે, બરાબર. હવે વિશેષ રૂપે પ્રકાશ છે, અંતઃકરણની ઉપાધિ એ છે, અંતઃકરણ ન હોય તો નથી, બરાબર. હવે અંતઃકરણની ઉપાધિએ એ પ્રકાશ પ્રગટ થયો તો એ જે પ્રકાશ છે એનું કામ એટલું જ છે કે અંતઃકરણની અંદર જે કંઈ હોય એને એ પ્રકાશે, અને બહિરંગ તમે જે વ્યવહારમાં આવો તો એ વ્યવહારની અંદર સ્મૃતિ અને જે સંસ્કાર છે એના માધ્યમ દ્વારા જ્યારે તમે વ્યવહારમાં ઉતરો છો ત્યારે એ પ્રકાશ શું તો કે સંબંધ અને સમય જે છે એ સમયની અંદર કઈ રીતે કાર્ય કરવું એનો એ પ્રકાશ કરી આપે, બરાબર. એટલું જ એનું કામ. જ્યાં સુધી આટલી રમત હાલતી હોય ને ત્યાં સુધી બધા નિર્દોષ છે, કોઈ દોષિત નથી, કોઈ પાપી નથી, બધા પુણ્યશાળી છે, બરાબર. પણ જ્યારે સંસ્કારની સ્મૃતિ સાથે થઈને જ્યારે આ અંતઃકરણ કાર્યરત થાય ને એટલે એની અંદર અશુદ્ધિઓ શરૂ થાય, બરાબર. અને અશુદ્ધિ શું છે અંતઃકરણની અંદર તો સંસ્કાર જે પડે છે ને, અને એ સંસ્કાર અને જે સ્મૃતિ છે એના પ્રત્યેનું આપેલું જે મૂલ્યાંકન છે ને એ અશુદ્ધિ છે. જો સમજો આ વિષય સૂક્ષ્મ છે, એની અંદર સંસ્કાર અને જે સ્મૃતિ છે એ ખરેખર વ્યવહાર માટે એ આધાર છે, બરાબર. પણ એ બંધન કરતાં ક્યારે થાય તો એને સત્યપણાની ભ્રાંતિ સહિત જ્યારે એને મૂલ્ય તમે આપી દો છો ત્યારે એ મૂલ્યાંકન જે અપાયું ને એ આ અંતઃકરણની અશુદ્ધિ, બરાબર. અને જો આપણને બોધ થઈ જાય અને એનો ઉપયોગ કરતાં આપણે જો જાણીએ તો અહીંયા અંતઃકરણની અંદર કોઈ દોષ નથી, પણ સાધનનો ઉપયોગ છે, બસ આટલું જ, બરાબર. બીજું અહીંયા એમ કહેવામાં આવ્યું કે અંતઃકરણને અશુદ્ધ હોય કે ગમે તે હોય પણ માનવ સર્જાયો છે એના માટે જ. તો હકીકતની અંદર આપણે બધાએ આ જાણીએ છીએ કે ભાઈ અંદરના જે સંસ્કારો હોય એ બહિરંગ આપણો જે વ્યવહાર હોય તે, અને એ વ્યવહાર પછીનું જે ફળ મળે છે તે, એ ફળની અંદર સુખ દુઃખના જે અનુભવો છે તે, અને અવસ્થા જે અંતઃકરણની 3 પ્રકારની છે તે, એ બધાનો પ્રકાશ આપણે જ કરીએ છીએ ને ભાને આપણને થાય છે. તો અંતઃકરણ મલિન હોય કે શુદ્ધ હોય એની સાથે એને સંબંધ નથી. આપણને એ ખબર પડે છે કે આપણા થકી જ અંતઃકરણ પ્રકાશમાન થાય છે, અને અંતઃકરણની અંદર જે જે વસ્તુઓ છે એનો બોધે આપણને થાય છે, બરાબર. તો અહીંયા અંતઃકરણ મલિન હોવા છતાંય ભાન તો થાય છે ને, એને અંતઃકરણ સાથેનો કોઈ સંબંધ નથી. જુઓ તમે, બરાબર. એને આત્માને કોઈના આધારની જરૂર નથી હોતી, કોઈના આધારથી એ પ્રકાશે એવું નથી. એ સ્વયં સિદ્ધ છે અને સ્વયં થકી પ્રકાશે છે, એ પરપ્રકાશિત નથી, બરાબર. તો અહીંયા અંતઃકરણ મલિન હોય કે ગમે તે હોય પણ માનવ દેહ મળ્યા પછી આટલી વસ્તુની અભિવ્યક્તિ તો આપણે કરીએ છીએ કે મેં કંઈ ન જાણ્યું, હું સુખેથી સૂતો. એટલે કંઈક છે કંઈક નથી, એ બેનું પ્રકાશ આપણે કરીએ છીએ અને આપણે બોલીએ પણ છીએ. ફક્ત ફેર ત્યાં છે કે એકની અંદર અજ્ઞાન છે, એકની અંદર જ્ઞાન છે. તો જ્ઞાન શું છે તો એકને ખબર છે કે આત્મા થકી પ્રકાશાય છે, અને એકને એ ખબર નથી, અને એ એમ કહે છે હું પ્રકાશું છું, પણ કયો હું તો કે નામ અને રૂપવાળો છે તે હું, બરાબર. તો અહીંયા આપણને એ વિવેક બતાવશે કોણ તો જે સદગુરુ હોય, જે જીવન મુક્ત હોય, એ આપણને અહીંયા બતાવે. બીજું એવા જે ખરેખર પ્રેક્ટિકલમાંથી જે નીકળ્યા હોય અને એ સ્થિતિએ જે પહોંચ્યા હોય
એને તો જે સ્વરૂપ છે એ એનો પ્રકાશ છે, એ એનો ભાન છે, એ એનો બોધ છે. એટલે એ એમ કહે છે કે ભાઈ તમે બધા મુક્ત છો, તમારે કંઈ કરવાનું નથી, બરાબર. અને છતાં આપણે બધાને અનુભવ છે કે આપણે નાની પરિબળોની અંદર આપણે સુખી છે, દુઃખી છે, બંધાયેલા છે, તાપમાં છે. તો આપણા અનુભવની અંદર મુક્તતાનો અનુભવ નથી, અખંડ આનંદનો અનુભવ નથી, અખંડ શાંતિનો અનુભવ નથી. જે વસ્તુનો અનુભવ ના હોય એ આ જીવ છે એ ક્યારેય ન સ્વીકારે, બરાબર. તો એ સ્વીકારે ક્યારે? એ જો એને અનુભવમાં આવે તો, બરાબર. તો અહીંયા એક વાત એવી છે કે એક સાધક છે, એક મુક્ત પુરુષ છે. હવે આ બેયની સમકક્ષાએ જો એ ના આવે તો ત્યાં સુધી બે એકબીજાને સમજી ના શકે, બરાબર. એ સમકક્ષાએ એને આવવું પડે, બરાબર. તો સમકક્ષાની અંદર રહીને આપણને ખબર પડે છે કે હું કેવી રીતે આને એમ કહી શકું કે ભાઈ તું મુક્ત છે, તને કોઈ બંધન નથી. હું કેવી રીતે કહી શકું કે તાપ તારી અંદર નથી, બરાબર. તો એ ન કહી શકું, એ તાપમાં છે, બરાબર. એને સંસ્કાર હલાવે છે, હજી એ સંસ્કારને હલાવતો નથી. તો એના માટે બોધ આપવાની આવશ્યકતા રહે છે. પણ એક મુક્ત થયેલો પુરુષ હોય અને એને ખબર હોય કે તેનો કાલમાં જગત કી ઉત્પત્તિ હુઈ નહીં, તો પછી આ લવારો શેનો છે? શું કરવા સત્સંગ આપવા માટે તત્પર થયું છે આ સાધન? એમ તો એમ કહે છે કે આત્માને સત્સંગ નથી અપાતો, સ્થૂળ બોડીને સત્સંગ નથી અપાતો, પણ એક અંતઃકરણની અંદર પ્રકાશ છે અને એક અંતઃકરણની અંદર અંધકાર છે. એટલે જ્યાં અંધકાર છે તો આ અંતઃકરણનો પ્રકાશ એના અંતઃકરણની અંદર એ અજ્ઞાન રૂપી જે અંધકાર છે એને દૂર કરવાની એક ચેષ્ટા છે. એટલે આદાન પ્રદાન ન તો આત્મામાં થાય છે, ન તો સ્થૂળ બોડીમાં થાય છે, પણ જે આદાન પ્રદાન છે એ આપણા સૂક્ષ્મ જે દેહ છે એની અંદર જ થાય છે. અને એ સમકક્ષાએ આવે તો જ, જેમ આપણે એમ કહીએ કે બાજુનું જો મકાન હોય અને એ મકાનની અંદર ચોથો માળ હોય ને આપણો બીજો માળ હોય, તો ચોથા માળનો પ્રકાશ આપણા રૂમમાં નહીં આવે, સામે પણ, બરાબર. પણ આપણે ત્રીજા માળની અંદર જો બારી એક સામે એક સરખી આવતી હોય અને કોઈ આવરણ ના હોય, તો પહેલાંના રૂમનો જે પ્રકાશ છે એ આપણા રૂમની અંદર સ્પષ્ટપણે એની રીતે આવી જાય એમ છે. એને લાવવા માટેનો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, એમ, બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે એવું જે સાધન હોય કે જેની અંદર બળ વિક્ષેપ ન હોય, એવું અંતઃકરણ જે છે સદગુરુની સન્મુખ જાય તો પહેલાંની અંદર તો પ્રકાશ છે, આ એની સન્મુખ લેવલે આવ્યા એટલે આની અંદરનો રહેલો જે પ્રકાશ છે એના અંતઃકરણની અંદર સીધો જાય છે. એના માટે શબ્દ કે સંકેત કે એવાનો પ્રયોજન કરવાનું રહેતો નથી, ખાલી આવતા જ ઘટના ઘટી જાય છે. આ એક પાત્રતાને લીધે ઘટે છે. પણ પાત્ર ન હોય તો આપણું અંતઃકરણ છે એનું સીધું એ ગ્રહણ નથી કરતું, તો એ અંતઃકરણ માટે આપણે જે બતાવવામાં આવ્યું છે એની અંદર આપણે વર્તમાનમાં રહીને આપણે જોવું પડશે, બરાબર. તો અહીંયા સાધન છે એ સાધન બીજું કંઈ નથી. જો અહીંયા આપણે જે સમજાવવામાં આવે છે એ સાધનની અંદર એટલું જ છે કે વર્તમાન દરવાજો છે આપણો, બરાબર. અને વર્તમાનના દરવાજાની અંદર આ અંતઃકરણ એક સાધન છે અને એ સાધન ઉપર આપણે સભાન રહેવાનું છે. શેની ઉપર સભાન રહેવાનું છે? આ સાધન ઉપર. સભાન નથી આમ રહેવાનું, સભાન નથી આમ રહેવાનું, સભાન નથી વિષયોમાં રહેવાનું. સભાન ક્યાં રહેવાનું છે? તો કે આપણા અંતઃકરણની અંદર આપણે એ સભાન રહેવાનું છે કે મારું જે નિજી સ્વરૂપ છે એ સ્વરૂપનું કાર્ય એટલું જ છે, ખાલી પ્રકાશવું અને જેવા પ્રકાશની સાથે તરત બોધ કરાવે છે. જેમ આપણે એમ કહીએ કે આ રૂમની અંદર અંધકાર હોય અને હું લાઇટ કરું
તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુઓ હોય એ કેમ મને દેખાઈ જાય છે. એવી જ રીતે અહીંયા એમ કે તમારું જે નિજી સ્વરૂપ છે એની સાથે તમે ઊભા રહી જાઓ તો આ અંતઃકરણની અંદર જે વસ્તુઓ હોય એને એ પ્રકાશી આપે છે. બરાબર. હવે પ્રકાશી આપ્યા પછી તમારે સભાન ક્યાં થવાનું છે? તો તમારે સભાન ત્યાં થવાનું છે કે આ વૃત્તિ છે એ કોનો સંગ સાથે હાલે છે ત્યાં સભાન થઈ જાઓ. બસ. સંસ્કાર સાથે ચાલે છે, સ્મૃતિ સાથે ચાલે છે કે પછી સતને લક્ષ્યમાં રાખીને હાલે છે, ત્યાં સભાન થવાનું છે. બરાબર. હવે મળ છે એ શું છે? તો કે જન્મ જન્માંતરના જે સંસ્કારો લઈને આવેલું છે. આ અંતઃકરણ શું છે? તો કે જન્મ જન્માંતરના સંસ્કાર લઈને આવ્યું છે. બીજું એ છે કે આ જન્મના જે અનુભવ છે, જે આપણને થોપવામાં આવેલા જે સંસ્કારો છે એની સ્મૃતિઓ છે. આ બે વસ્તુ છે. જોજો, સ્મૃતિ શું કરે? તો જેની સન્મુખ થાવ ને તેનું એ જ્ઞાન પ્રગટ કરીને આપણને આપે. બરાબર. આ સ્મૃતિનું કામ શું? તો યાદી કરાવે, નામકરણ કરાવે, યાદી કરાવે, વિષયના ગુણ કેવા છે એનું આપણને બોધ કરાવે. સ્મૃતિ આટલું કરાવે. બરાબર. સંસ્કાર શું કરાવે? તો તમારા જે પ્રકારના સંસ્કાર હોય એ પ્રમાણે તમારી અંદર ભાવ પ્રગટ કરે, એ પ્રમાણે તમારા વિચાર પ્રગટ કરે, એ પ્રમાણે તમને કર્મમાં પ્રવૃત્તિ કરાવે. આ બે વસ્તુ આ રીતે અંદર કાર્યરત થાય છે. બરાબર. સ્મૃતિ ભાન કરાવે, બોધ કરાવે, અને સંસ્કાર છે ગતિ કરાવે કર્મમાં. બરાબર. હવે એ બે ઉપર આપણે જો સભાન ન થઈએ, વર્તમાનમાં આપણે ન આવીએ તો આપણને એનું ભાન ના થાય. અને ભાન ન થાય તો શું થાય? તો કે આ સંસ્કાર અને સ્મૃતિ સહિત એ આપણી જે પ્રવૃત્તિ છે ને એ ક્રિયમાણ થઈ જાય. અને ક્રિયમાણ થઈ જાય તે વખતે એ જે રીતે કર્મ કરે એના ફળ એને ભોગવવા ના આવે. બરાબર. અને આ અંતઃકરણ જે છે એ જે પ્રવૃત્તિ કરે, જે હેતુએથી કરે, તો આપણને ખબર છે કે સંસ્કાર અને સ્મૃતિ છે તો એની અંદર આગ્રહ પણ હશે, અપેક્ષા પણ હશે, પસંદગી પણ હશે, યોગ્ય ન અયોગ્ય એવા વિચારની ધારાઓ હશે, શુભ અને અશુભના સંસ્કારો પણ હશે. તો એ પ્રમાણે જો એને ફળ નહીં આવે તો આ ચિત્તને વિક્ષિપ્ત કરી દેશે. કોણ કરશે? તો કે આ સંસ્કારની સ્મૃતિ જ. અને શું કરવા કરશે વિક્ષેપ? તો તમે ભાનમાં નથી એટલે. તમે સ્વરૂપના ભાનમાં નથી, અભાન છો એટલે. આ બે વસ્તુ છે, જડ છે. જોજો, આ મગજની અંદર જડ છે એ વસ્તુ. અને જડ છે છતાં એ ચેતનવંતું થઈને આપણા નિજી સ્વરૂપને ઢાંકીને એ પ્રવૃત્તિની અંદર જાય છે. અને જે ચિત્ત છે આત્મા આકારે છે, આનંદના આકારે છે, પ્રેમમય છે, શાંતમય છે, મૌનરૂપ છે, છતાં એને વિક્ષિપ્ત કોણ કરી દે? તો કે આ સંસ્કારની સ્મૃતિ સાથે તમે તાદાત્મ્ય થયા, વ્યવહાર કર્યો, અને વ્યવહારના ફળમાં જે મળ્યું અને જે ના મળ્યું એને લીધે આ ચિત્તવૃત્તિ જે આપણી છે એ વિક્ષિપ્ત થઈ ગઈ. અને એ ડામાડોળ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી આપણને ઠરવા દેતી એ નથી. બરાબર. તો હવે એ ઠરવા ન દે. જેમ આપણે એમ કહીએ કે એક થાળીની અંદર જલ નાખ્યું હોય અને આપણે કોઈ ચંદ્રને કે સૂર્યને એના પ્રતિબિંબ રૂપે જોવું છે, તો પાણી જ હલી ગયું હોય તો તમને દેખાય ખરું? બરાબર. તો એનો અર્થ એમ થયો કે ભાઈ એ સ્થિર હોવું જોઈએ, એ શાંતિ હોવું જોઈએ, એ શુદ્ધ હોવું જોઈએ. જો ડોળાયેલું પાણી હોય તો એની અંદર પ્રતિબિંબ સ્પષ્ટ ના પડે. એટલે નીર જેવું જે પાણી હોય ને, આપણે ઘણીવાર કહીએ છીએ કે તમને ખ્યાલ હોય તો જે લોકો નર્મદામાં ગયા હોય નદીમાં સ્નાન કરવા, તો મોસ્ટલી નર્મદાનું પાણી એવું છે કે જેની અંદર કાદવ કીચડ હોય અને મલિન હોય. પણ કોઈ એવા સ્થળે તમે ગયા હોય ને કે જ્યાં તમને ખ્યાલ હોય તો આનંદીમય માના આશ્રમની આગળ તમે થોડાક નદીની આગળ જાઓ, ત્યાં ત્રિવેણી સંગમ છે. અને એ ત્રિવેણી સંગમ આગળ જો એ જલમાં તમે જુઓ ને તો રૂપિયો પડી ગયો હોય ને તો રૂપિયોય દેખાય. એ પાણી રૂપિયોય દેખાડી દે આપણને. બરાબર. તો ચોખ્ખું નીર છે તો આરપાર શું છે એ બતાવી દે છે.
તો હવે વિચાર કરો કે વિષયો અને સંબંધથી વિક્ષિપ્ત થયેલું આ ચિત્ત હોય તો એ તમારા નિજી સ્વરૂપનું પ્રતિબિંબ કેવી રીતે પાડી શકે? તમને શાંતિ જોઈએ છે પણ એ વિક્ષિપ્ત થઈ ગયું છે, બરાબર? તમને બધાને ખબર છે કે હમણાં કોઈક આવીને કોઈક એવા સમાચાર તમને આપે તો તમારું શાંત અંતઃકરણ દોડાઈ જાય છે, બરાબર? વિક્ષિપ્ત થઈ જાય છે અને તમે એમ શું કહે છે, શાંત બેઠો હતો અને અંદર ઘૂમરીઓ આવી ગઈ, બરાબર? હવે એ ઘૂમરી જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી તમને શાંતિનો અનુભવ ના થાય, બરાબર? તો અંતઃકરણ જો તમને તમારું પ્રતિબિંબ એની અંદર જોવું હોય તો જે સાધન છે એ સાધનને તો ચોખ્ખું ને સ્થિર તો હોવું જ જોઈએ, બરાબર? એટલે શાસ્ત્રએ કહ્યું કે ભાઈ અધ્યાત્મનું અધિકારી કયું અંતઃકરણ હોય તો કે ભાઈ જે શુદ્ધ હોય, સ્થિર હોય અને સદગુરુની સન્મુખ જતાં આવરણ રહિત થાય અને એ દૃષ્ટિથી એ જુએ તો એને બોધ થાય, બરાબર? બીજું આની અંદર એક વાત એવી મૂકી છે કે બોધ આત્માનો જેને થાય એ હોવાપણાનું ભાન છે એ એને એમ કીધું. અહીંયા ચોખ્ખી વાત કહું કે તમને અરીસો બતાવ્યો હતો, એની અંદર તમને કહેવામાં આવ્યું હતું કે અરીસાની અંદર રહેલું જે પ્રતિબિંબ હોય એ બિંબને પ્રકાશી શકે ખરું? અર્થ એવો નીકળે છે કે બિંબ છે એ અરીસાની અંદર રહેલું જે પ્રતિબિંબ છે એને જ પ્રકાશે છે, બરાબર? અહીંયા આ બરાબર નથી, અહીંયા બરાબર આ છે કે જે વ્યક્તિને પોતાના નિજી સ્વરૂપનો બોધ થયો એનો અર્થ અહીંયા એવો ઘટે છે કે જેણે નામરૂપવાળા અહંકારનો પૂરેપૂરો જેને બોધ થઈ ગયો ને એને જ આત્માનો બોધ થયો. આપણું શાસ્ત્ર એમ કહે છે કે મિથ્યાને મિથ્યા તરીકે જેણે જાણ્યું તે આત્મબોધ. ખરેખર આત્માનો બોધ ના થાય. તમને કહેવામાં આવ્યું કે ભાઈ જેમ વૃત્તિ હોય એ ભલે સ્ત્રી રૂપે ગઈ પતિને શોધવા પણ પડદો હટાવ્યો કોણે તો કે પુરુષે, બરાબર? એમ આપણા અંતઃકરણની અંદર રહેલું જે અજ્ઞાન છે એને પ્રકાશે કોણ તો કે આપણું નિજી સ્વરૂપ, બરાબર? તો આપણું નિજી સ્વરૂપ અજ્ઞાનને પ્રકાશે છે અને જેવો એનો પ્રકાશ અજ્ઞાન ઉપર પડ્યો તો આપણને તે વખતે જ ખબર પડી કે અંધકાર મારી અંદર નહોતો પણ જેની અંદર હું મારું સ્વરૂપને જોવા જતો હતો એની અંદર પડ્યો તો અંધકાર, બરાબર? તો એનું બોલવું એવું થઈ જશે કે આ વૃત્તિ છે એને હું પ્રકાશું છું, એમ કે આ જ્ઞાન છે એ જ્ઞાનને હું પ્રકાશું છું. તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે વૃત્તિ છે એ નેત્રના માધ્યમ દ્વારા બહાર તો જાય પણ એ આકાર ધારણ કરીને પાછો અંદર આવે, અંદર આવીને બ્રેઇન સેલમાંથી આપણા રહેલા અંદર પડેલા જે એના સંસ્કારો હોય એની જે સ્મૃતિ હોય એ જ્ઞાતના ભંડારમાંથી એ સ્મૃતિને બહાર કાઢીને આપણી અંદર બહાર લાવીને એ આ મનના માધ્યમ દ્વારા આપણને એમ કે ભાઈ આ વિમલબેન છે, બરાબર? પણ એ જે જ્ઞાતમાંથી કાઢીને આપણને કીધું કે વિમલબેન છે એ જે જ્ઞાન બહાર કાઢ્યું એને કોણે પ્રકાશ્યું તો આપણે કહીશું કે એ જ્ઞાન નહીં મેં પ્રકાશ્યું છે કે સ્મૃતિએ શોધીને લાવીને કીધું કે આ વિમલબેન છે, બરાબર? પણ એ વૃત્તિ જે સ્મૃતિ છે એ આત્માને ન પ્રકાશી શકે. હું પ્રકાશી શકું છું કે મારી સ્મૃતિએ શોધીને કાઢીને કીધું કે આ વિમલ છે, બરાબર? તો દ્રઢ હંમેશા અહીંયા રહેજો કે અંતઃકરણની અંદર ચાહે ત્રણેય દોષ જે છે એનું નિવારણ થઈ જાય પછી પણ શાંતિ, આનંદ, પ્રેમ, સમાધિ, નિર્બીજ સ્થિતિ પણ એ જે કંઈ થાય છે એ અંતઃકરણમાં થાય છે એ તમારામાં નથી. દ્રઢ આપણે ક્યાં કરવાનું છે? અહીંયા કે બિંબ છે એમાં કોઈ અવસ્થાઓ નથી
પણ અંતઃકરણ છે એની અંદર જ અવસ્થા છે. અંતઃકરણ અશુદ્ધ છે, અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ વિક્ષિપ્ત છે, અંતઃકરણ સ્થિર થાય છે. અંતઃકરણની અંદર આવરણ છે અને અંતઃકરણની અંદર જ આવરણ હટે છે. બસ એવું જે પ્રકાશમાન થાય અહીંયા બોધ છે. પણ જો એમ કે હું મારા સ્વરૂપને પ્રકાશું છું તો એ અજ્ઞાન છે. બરાબર. એટલે અહીંયા તમને જે પ્રેક્ટિકલ જે બતાવ્યું હતું એટલા માટે બતાવ્યું હતું કે તમને એ દ્રઢ થઈ જવું જોઈએ કે આ ત્રણ વસ્તુ જે છે એ ત્રણની અંદર તમારે પહેલાં મનન તમે કરો કે આ બોડી જે છે એ કઈ રીતની છે સાધન, મારો સૂક્ષ્મ દેહ છે એ પણ કઈ રીતે સાધન છે, અને મારું નિજી સ્વરૂપ છે એ પણ કઈ રીતે એનું અસ્તિત્વ છે, એની અંદર કેવી રીતે કંઈ વસ્તુ નથી, એનો બોધ તમને રહેવો જોઈએ. જો આ ત્રણને તમે આમ મિક્સ કરી નાખો તો તમે એમ નહીં કહી શકો કે આ આત્મા, આ સાધન કે આ સક્રિય, એમ તમે નહીં કહી શકો. કારણ કે એ તાદાત્મ્યપણું જ આપણને કર્તૃત્વ અને હેતુમાં નાખ્યું છે. પણ આનું તમે નીર અને ક્ષીરને જેમ હંસ વિભાજન કરે એમ અહીંયા ગુરુએ આપણને એવી એક વિવેક દૃષ્ટિ આપી છે કે ભાઈ એક સત છે અને એક સતના માધ્યમ દ્વારા રમતી જે આ વૃત્તિ છે અને એ વૃત્તિ તમને પ્રકાશે છે. કોને? તો કે અસતરૂપી જે અહંકાર છે એને એ પ્રકાશે છે. બરાબર. અને એ અહંકારને જે પ્રકાશે છે એ અસત એટલા માટે છે કે જ્યારે તમે વ્યવહારમાં હો તો નામ સાથે હાલવું પડશે, અને વ્યવહારમાં નહીં હો તો તમારું કોઈ નામ નથી, તમે અનામી છો. અહીંયા આપણે દ્રઢ કરવાનું છે. તો તમે આ દ્રઢ ન કરો તો આપણી જે કામ છે, જે પ્રવૃત્તિ જે છે, જે દૃષ્ટિ છે એ મિક્સ થઈ જાય. બરાબર. તો તમે વિભાજન કાઢી શકો નહીં. અને એ તમને મેં કીધું છે કે જેમ પડદો ઉપર પિક્ચર હાલતું હોય, જ્યાં સુધી તમે અસંગ હો ને ત્યાં સુધી બધા રોલને તમે પ્રકાશી શકો, સમજી શકો, અને એનો સંકેત એ તમને થાય. અને ખરેખર તમને આનંદ આવે કે એક નટ પોતાના સ્વરૂપને ભાનમાં રહીને એણે જે રોલ કર્યો અને એ રોલ એવી રીતે કર્યો કે ખરેખર એ સત્ય એમ જ છે એમ કરીને એને બતાવી દીધું આપણને. બરાબર. અને જો તમે એની સાથે તાદાત્મ્ય થઈ ગયા તો તમને આ બેહુબી સત્ય જ લાગી ગયું. બરાબર. અને સત્ય લાગ્યું એટલે થયું શું? તો આપણને હસવું આવે છે, આપણને રડવું આવે છે. કોઈ એવા પ્રસંગ હોય તો આપણને ભય થઈ જાય છે. બરાબર. પણ અસંગ થઈને જોયું હોય તો એક ખેલ લાગ્યો, એક ખેલ લાગ્યો. બીજું એક છે તમે તાદાત્મ્ય થયા તો તમારી એનર્જીનો વ્યય થઈ ગયો, અને તમે ખેલના રૂપમાં એને જોયું ને તો તમને એ જ ઘડીએ તમારો નિજાનંદ જ પ્રગટે, તમારી ઉર્જાનો વ્યય નથી થતો, અને તમને સ્પષ્ટપણે આખા રોલ જેટલા થયા ને એનો બોધ થયો, અને તમને એના બોધની સાથે એનો કલા જે હતી એ કલા પ્રત્યે તમને આદર થયો કે ભાઈ એની કલા આબેહૂબ કરી છે, જેમાં કોઈ વ્યક્તિ એમ કહી નથી શકતી કે આ નથી. બરાબર. એણે આપણને કલા શીખવાડી. ખરેખર પિક્ચર એમ ઘણા લોકો એમ કે આ પિક્ચરે તો દાંત વાળી દીધો, પણ દાંત કોને માટે વાળી દીધો? કે જે તાદાત્મ્ય છે તેના માટે દાંત વાળી દીધો. પણ જે વ્યક્તિ તાદાત્મ્ય નથી થતી, અસંગત થઈને વાસ્તવિકતા જે છે એને એ જોવે છે, તો એની અંદરથી એ સભાન પણ થાય છે. કયા સંગમાં રહેવું એને બોધે થાય છે, અને સાથે સાથે એને આદરે થાય છે, અને એને શીખી જાય છે કે મારે વ્યવહારમાં આ રોલ કરવાનો છે. અને આ રોલ કઈ રીતે કરવાનો છે? તો જેમ અભિનેતા હોય એ પોતાનું નિજી સ્વરૂપની વિસ્મૃતિ નથી કરતો, એમ આપણે આપણા સત સ્વરૂપની વિસ્મૃતિ કર્યા વગર કરવાનો છે. બરાબર. તો આ થયો બોધ. સાધનનો ઉપયોગ કરી જાણે અને અંધકાર કેમાં રહેલો છે, કોના માધ્યમ દ્વારા અંધકાર છવાયેલો છે એની એને ખબર પડી જાય. જેમ સૂર્ય હોય, સૂર્ય થકી જલનો વરાળ થઈને વાદળ બને, સૂર્યને ઢાંકે. બરાબર.
તો એ વાદળને હટાવવા માટે સૂર્ય કંઈ કરતો નથી. સૂર્યને ખબર છે કે મારા પ્રકાશની અંદર વાદળ પ્રકાશાય છે, મારા પ્રકાશની અંદર વાદળ પ્રકાશાય છે, અને આનું અસ્તિત્વ ક્યાં સુધી રહેશે? તો કે જ્યાં સુધી એ ભરાશે નહીં, વરસશે નહીં, ત્યાં સુધી. સમય આવશે એટલે એ ખરી જશે અને હું અંદર બહાર બધી રીતે પ્રકાશમાન થઈશ. બરાબર. એમ અહીંયા આપણે ભાનમાં રહીને આપણું જે સ્થાન છે એ સ્થાનને ચૂક્યા વગર આપણા વ્યવહારની અંદર જે વ્યવહાર આવે અને એ આપણે જો કરીએ તો અંદર રહેલું જે તાદાત્મ્યપણું છે ને જે મૂલ્યાંકન છે એ એની રીતે તૂટશે. એને તોડવા માટે કોઈ વિધિ વિધાન નથી. બરાબર. એટલે તમને કહેવામાં આવ્યું કે આ 3 દોષ જે છે ને એ 3 દોષની અંદર આપણે ભલે ને ગમે એટલી વિધિ વિધાન કરીએ પણ એ બધી વિધિ વિધાન કેવા છે? તો અહંકારને સંતોષ આપતા છે. ચાહે સાધુ હોય ચાહે સંન્યાસી હોય તો એને જ્યાં સુધી આત્મબોધ ન હોય તો એમ સમજી લે એની બધી પ્રવૃત્તિ એના અહંકારને સંતોષ આપતી છે. બાકી કોઈ વ્યક્તિના કલ્યાણ અર્થે એ કોઈ કાર્ય થતું નથી. નિરીક્ષણ કરજો તમે કે ચાહે તમે કોઈની સેવા કરો, કોઈને મદદ કરો, ચાહે તમે કોઈ દાન પુણ્ય કરો, ચાહે તમે વ્યવહારની અંદર સહજતાથી સહન સહિત તમે જો કોઈ કાર્ય કરો તો રખે માનતા કે હું બીજા માટે કરું છું, પણ હકીકતમાં આપણા અહંકારના સંતોષ માટે જ આપણે કરીએ. સાધનાએ જે કરી છે એ સાધનાની અંદર આપણા અહંકારને ક્યાંય ભય ન લાગે, આપણા અહંકારને કોઈ આઘાત ન લાગે અને આપણા અહંકારને સંતોષ મળે એટલા માટે જ આપણે કરીએ છીએ. પણ જો બોધ થઈ જાય, જો ગુરુ દ્રષ્ટિ આપણને મળી જાય તો આપણને ખબર પડે કે આપણી એકેય પ્રવૃત્તિ આત્માને પોષતી નથી થઈ. એ ખબર પડી જાય. જોજો તમે નિરીક્ષણ કરજો આ બાબતમાં કે તમે કંઈક કરવા તત્પર થાવ ને તો પહેલાં તમે લાવજો કે આ શું કરવા હું કરવા તૈયાર થયું છું. ધારો કે હું મંત્ર કરું, શું કરવા તૈયાર થયું છું? મારી પાછળ કયો ભય છે? મારી અંદર શું ખૂટે છે કે જેથી હું આમાં આ લેવા માગું છું? તમે નિરીક્ષણ કરજો તો તમારા નિરીક્ષણની અંદર સંતોષ હશે અને બીજું હશે ભય. એક સંતોષની ખાતર, એક ભયની ખાતર તમારી આ પ્રવૃત્તિઓ છે. જો આ 2 વસ્તુ ન હોય તો તમે સહેજ પણ ખસો એમ નથી, સહેજ પણ પ્રવૃત્તિ કરો એમ નથી. તો અહીંયા એમ કહે છે સંતોષ અને ભયને લીધે જે કેન્દ્રમાંથી પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને સાચા જે સંતો છે એણે શુભ પ્રવૃત્તિ નથી કીધી, એને અધ્યાત્મ નથી કીધું. અધ્યાત્મ છે એ અધ્યાત્મમાં સ્થિર થઈને જે વ્યવહારમાં વયો છે એને આપણે મુક્ત થતો જોયો છે. કેમ? તો કે અધ્યાત્મ અણુની અંદર વ્યાપીને એ બહિરંગ જ્યારે વ્યવહારમાં એ લઈ આવે તો એ સાચું જ્ઞાન છે. અને જે વ્યક્તિ અધ્યાત્મમાં છું એમ કહીને વ્યવહાર અને સંપ્રદાયની અંદર વિભાજન કરી નાખે, આત્મા અને શરીરને વિભાજન કરી નાખે અને પછી અરાજકતા જે સ્વાભાવિક જીવન છે એની અંદર જો એ વિભાજન કરીને અરાજકતા લઈ આવી દે તો એ અધ્યાત્મનું જ્ઞાન નથી. અધ્યાત્મનું જ્ઞાન એ છે કે વ્યવહારની અંદરની રહેલી જે અરાજકતા છે ને એ દૂર કરી દે. વ્યવહારની અંદર રહેલી જે આપણી અરાજકતા છે એ એક દૂર કરી દે. બીજું જે અજ્ઞાન છે એને દૂર કરી સતમાં લાવી દે અને સતની સાથે જ્યારે આપણે કાર્યરત થઈએ તો વ્યવહાર છે એ મુક્તિનો દાતા બની જાય. બરાબર. અત્યારે વ્યવહાર નડતર છે આપણા માટે. જો સાચા સાધકને સાચી દૃષ્ટિ ન મળી હોય તો આપણને બધાને ખબર છે કે એવા સાધકોને જોઈ આવો તો એની અંદર વ્યવહારે બગડેલો છે અને અધ્યાત્મમાં ઊંડાઈ નથી. બરાબર. અહીંયા શું છે, સમજ સાથે જ્યારે તમે બેસો ને તો વ્યવહારની અંદર એ આનંદ છે અને અધ્યાત્મ તમારા અંતઃકરણની અંદર ફૂલશે ને ફાલશે. બરાબર. એટલે આ દૃષ્ટિ આપણે લેવાની. હવે પ્રશ્ન હોય તો
હવે કેવું આમ સ્પષ્ટપણે આ વસ્તુને છે ને સમજો. તમે મંત્ર કરવા પણ તત્પર થાવ ને તો તમે અહીંયા પ્રકાશ લાવજો કે આ મંત્ર શું કરવા તૈયાર થયું છે. જો મંત્રનું કામ છે બીજી બાજુથી વિમુખ કરીને જે ઈષ્ટ હોય એની અંદર સ્થિર કરવા માટે. તો એનો અર્થ એમ થયો કે આપણે આસન લીધું, આપણે મંત્ર લીધો, આપણે શ્વાસ લીધો, આપણા શરીરના ચક્રો લીધા. એ એટલા માટે લીધા કે અધ્યાત્મ માટે નહીં, આપણી અંદર એકાગ્રતા નથી એટલે એકાગ્રતા માટે લીધી. આપણી ચિત્તવૃત્તિ ચારેકોર ભટકેલી છે અને ભટકી રહી છે. હવે એ ભટકતી જે વૃત્તિ હોય એની એક એક પ્રવૃત્તિ હોય ને એ સુવ્યવસ્થિત ન હોય, પણ જો એની અંદર એકાગ્રતાનો પાયો હોય તો એ જે કંઈ કામ કરશે એ સુવ્યવસ્થિત કરશે. બરાબર. તો આપણે જે સાધન લઈએ છીએ એ એકાગ્રતા માટે આપણે લઈએ છીએ, અધ્યાત્મ માટે નહીં. કારણ કે આપણી વૃત્તિ એકમાં સ્થિર નથી થતી એટલે પહેલો એને અભ્યાસ આપણે આપીએ છીએ કે એકમાં એ સ્થિર થાય. બરાબર. એણે કીધું ને નિત અભ્યાસે રહેવું, તો નિત અભ્યાસે છે ને તો પહેલાં તો આપણે બધામાંથી વિમુખ થઈ એકમાં સ્થિર થશું. અને સાચો અભ્યાસ કયો શરૂ થશે? તો કે સાચો અભ્યાસ એ છે કે સતમાં વૃત્તિ રાખીને, સતમાં સુરતા રાખીને જ્યારે તમે અહંકારને જોવાનું શરૂ કરશો અને તમારા સંસ્કારને, તમારી સ્મૃતિ અને તમારી જે ચેષ્ટાઓ છે કઈ પ્રકારની છે એનો જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે તમે કેવા છો. ત્યાં સુધી આપણને નહીં ખબર પડે. બરાબર. અને જ્યાં સુધી આપણને આ ખબર ન પડે ત્યાં સુધી આપણે વિકાસ કેવી રીતે કરવાના? તમને એ જ નથી ખબર કે મારે મુક્ત ક્યાંથી થવું છે. આપણને એ જ નથી ખબર મારો કયો સંસ્કાર છે જે મને નડી રહ્યો છે, મને બંધન લાવી રહ્યો છે. એ સંસ્કારથી મારે મુક્ત થવાનું છે, પણ એ સંસ્કાર હજી આપણને ખબર જ નથી પડી તો મુક્ત કેવી રીતે થશું ત્યાંથી? બરાબર. એટલે અહીંયા એણે એમ કીધું સતનો સંગ કરો. સતનો સંગ એટલે કે જેનું નિત્ય હોવાપણું છે, નિત્ય જેનું પ્રકાશવાપણું છે, નિત્ય જેનું ભાનપણું છે, એમાં પહેલાં સ્થિર થાવ. બરાબર. એ તમારું નિજી સ્વરૂપ છે એનું ભાન કરો અને ભાન કર્યા પછી આ સાધનનો ઉપયોગ કરો. ત્યાં સુધી અધ્યાત્મ જે છે, અધ્યાત્મ શું? તો કે આપણો જે વ્યવહાર છે ને એ જ્યાં સુધી આપણે પ્રેમમય ન થાય ને ત્યાં સુધી અધ્યાત્મ વ્યવહારમાં નથી પ્રગટ્યું. એમ અધ્યાત્મ છે જ, એને કોઈ સાધનથી પ્રાપ્ત કરવાનું નથી ને નથી. પણ શું નથી? તો કે અધ્યાત્મ વ્યવહારમાં નથી. અધ્યાત્મ છે વ્યવહારમાં નથી. કેમ? તો કે આપણો વ્યવહારની અંદર આપણું સેલ્ફ કેન્દ્ર છે. બરાબર. પહેલાં આપણું વિચારીએ છીએ પછી બીજા તરફ આપણી નજર જાય છે, તો એ પ્રેમનો અભાવ બતાવે છે. પણ જેની અંદર આત્મદેવ પ્રગટ થઈ ગયો તો એના બધા વ્યવહારની અંદર પરમાત્મા હશે, અને પરમાત્મા હશે એટલે એનું સ્વકેન્દ્ર નહીં હોય. બરાબર. સ્વકેન્દ્ર ન હોય તો બધાની અંદર એ જ પરમાત્મા વ્યાપીને રહ્યો છે તો એનો વ્યવહાર કેવો હશે? બરાબર. એની અંદર સંવાદિતતા હશે, એની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધનું અસ્તિત્વ જ નહીં હોય. જેમ વૃક્ષો છે એ આપણને બતાવી રહ્યા છે કે પ્રેમ શું છે, નદી છે બતાવી રહી છે પ્રેમ શું છે, બરાબર, હવા છે બતાવી રહ્યું છે પ્રેમ શું છે. બરાબર. તો એ પ્રેમ આપણી અંદર નથી. બરાબર. એ પ્રેમને આપણે પ્રગટ કરવો છે. તો એ પ્રેમ જો પ્રગટ થઈ ગયો તો આપણે સમજી લેવાનું કે આપણું અધ્યાત્મ પ્રગટ થઈ ગયું, ફૂલી ગયું, અંદર ખીલી ગયું, અંદર સુગંધ આવી ગઈ. એમ ત્યાં સુધી નહીં. બરાબર. હવે પ્રશ્ન હોય તો કહો. આમાં ન સમજાય ને તો બોલી દેવું કે જેથી તમે ગૂંચવાડો ઊભો ન. જો હવે અત્યારે આ ગૂંચવાડો તો ગૂંચવાડો સીધો કરવાનો છે. એક ધ્યાન દેજો કે જો આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કરી હતી, જોજો એને શું કીધું હતું કે પ્રથમ બીજા અધ્યાયની અંદર ભગવાને નિજી સ્વરૂપનો બોધ કરાવ્યો અર્જુનને. આખો સાંખ્ય
એને અભિવ્યક્ત કરીને બતાવી દીધું. છતાં અર્જુનને એ અંધકાર દૂર થયો ખરો? જો સમજો, એ અંધકાર અર્જુનની અંદર જે હતો, જે વિષાદ હતો, એ આત્માના જ્ઞાનથી દૂર થયો ખરો? જો દૂર થઈ ગયો હોત તો પ્રશ્ન જ નહોતા, પણ 700 શ્લોક સુધી જવું પડ્યું છે, બરાબર? તો એને નથી ગયો. જોજો, જેને અમારા ગુરુજી એમ કહેતા કે અર્જુન હતો હણહણતો ઘોડો. હણહણતો ઘોડો એટલે સ્થિર નહોતો. જેને શું કીધું? હતો ઘોડો પણ સ્થિર નહોતો, બરાબર? અને જનક રાજા હતા એ મોડ રહિત અને વિક્ષેપ રહિત હતા, એટલે સ્થિર હતા, બરાબર? તો તમે જુઓ કે અષ્ટવક્ર જનક રાજાને જે કહે છે એ સીધું આમ કહે છે કે તારે નથી ગ્રહણ કરવા જેવું અને નથી ત્યાગવા જેવું, સીધા શબ્દો એને આપે છે, બરાબર? અષ્ટવક્ર ગીતાની અંદર અષ્ટવક્ર જનક રાજાને કહે છે કે હે જનક, તારી તીનો કાળમાં તારી ઉત્પત્તિ થઈ જ નથી, બરાબર? તું આત્મ સ્વરૂપ છે, તું મુક્ત છે, તારી અંદર કંઈ ગ્રહણ કરવા જેવું નથી, તારી અંદર કંઈ ત્યાગવા જેવું નથી. જેવો એને આ બોધ આપ્યો, જનક રાજાને સમજાઈ ગયો. કેમ? સ્થિર હતા, શાંત હતા, ખાલી આવરણ જ અજ્ઞાનનું હતું. શું? તો પોતાના નિજી સ્વરૂપનો બોધ નહોતો એને, બરાબર? અને જેવો એને બોધ કરાવ્યો, અષ્ટવક્ર એને ઉપદેશ આપે છે, તે વખતે જનક રાજા સ્વયં જે અષ્ટવક્ર બોલતા હતા એના સંકેતને એને પકડી લીધા અને સામે એને શરૂ કર્યું આપવાનું, બરાબર? એ સામેથી બોલે છે એમ કે ગુરુદેવ આમ નહીં ને આમ છે, આમ નહીં ને આમ છે, એમ બોલે, બરાબર? અહીંયા ગંગા સતી છે એ પાનબાઈને જેવું અધ્યાત્મ બોધ એને આપે છે, તો જેવું એ પછી પૂરું કર્યું નથી એને, તે પહેલાં પાનબાઈ 2 ભજન એની સામે આપી દે છે. બોધના 2 ભજન જે છે, આગળ ગંગા સતીને જે કહેવાનું છે એ સંકેત પાનબાઈ બોલી જાય છે. કેમ? તો કે બે સરખા છે, જેનું અંતઃકરણ મળ અને વિક્ષેપ રહિત છે, ખાલી આવરણ જ છે, બરાબર? સીધું ગ્રહણ કરે છે અને સીધું ગ્રહણ કરતાં પોતાના અંતઃકરણની અંદર રહેલું જે આવરણ છે એ બતાવી દે છે અને એને સ્વરૂપનું બોધ થઈ જાય છે, બરાબર? અર્જુનને નથી, બરાબર? અર્જુનને તો રીતસર કેટલા પ્રશ્નો પૂછ્યા છે અને ભગવાન એને કેટલાય જવાબ આપ્યા છે, બરાબર? વિશ્વ સ્વરૂપનું દર્શન બતાવ્યું, અર્જુન ભયભીત થઈ ગયા છે અને એને એમ કહ્યું છે કે આ સ્વરૂપને વિરમાવી દો, કારણ કે આ સ્વરૂપ હું વધારે જોઈ શકતો નથી. કેમ? તો કે આ અંતઃકરણ છે એ હજી એવું પાત્રય નથી બન્યું કે એ એનર્જીને એ જીવી શકે, બરાબર? જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય, સ્થિર થતું જાય, એમ આત્માની એનર્જી છે એ આપણા અંતઃકરણની અંદર પ્રગટ થતી જાય. જો અચાનક પ્રગટ થઈ જાય તો તમને ખબર છે કે કોઈ એવો સાધક હોય અને કોઈ ગુરુદેવ કાચા હોય અને એ કોઈ શક્તિપાત કરી જાય, તેવા કેટલાય સાધકો છે કે જે પાગલ થઈ ગયા છે, કોઈ સાધનામાં પાગલ થઈ ગયા છે. કેમ? તો કે આ અંતઃકરણને પાત્ર થયા વગર જ્યારે એ વસ્તુને આપણે ઉતારીએ તો આ ફાટી પડે, બરાબર? એ આનંદને ન જીરવી શકે, એ ભયને ન જીરવી શકે, એ પ્રકાશને ન જીરવી શકે, એ જ્ઞાનને ન જીરવી શકે. જો કોઈ વ્યક્તિને જ્ઞાન થઈ જાય અચાનક અને એ જે કૂદે ને જેમ અધૂરો ઘડો છલકતો જાય એમ એ છલકતો જાય, બરાબર? તો પાત્ર જેમ જેમ આવે ને, જેમ જેમ પાત્ર બને અને એમ જે જ્ઞાન આવે ને તો એ ઠરતું જાય અને સાધક મૌન થતો જાય, સ્થિર થતો જાય. અને તમે જોજો કે એને પ્રકાશ થાય ને તો એ એક ખૂણામાં શાંત જ બેઠો હોય, એને બબડાટ ન હોય, એનો બબડાટ બંધ થઈ ગયો, એની અભિવ્યક્તિ બંધ થઈ ગઈ, કારણ કે એને ખબર પડી કે શબ્દનો નાક હું બબડાટ કરી રહ્યો છું, બરાબર? તો એ પાત્રતા અંતઃકરણની જોઈએ છે ને જોઈએ છે. એટલે પાત્ર વગર પીરસણું ના થાય, એટલે પાત્ર જોઈએ છે. એટલે અહીંયા સાધક છે, સાધકને લક્ષ્યમાં રાખીને અંતઃકરણ મહત્ત્વનું બન્યું
અને મુક્ત છે એના માટે આત્મદેવ મહત્ત્વનું. એટલે અહીંયા હંમેશા કોઈ પણ પુસ્તક તમે વાંચો તો આ 3 વસ્તુ ઉપર તમને વિવેક રહેવો જોઈએ કે દેહને અનુલક્ષીને વાત થાય છે, સૂક્ષ્મ દેહને અનુલક્ષીને વાત થાય છે કે આત્માને અનુલક્ષીને વાત. જો આત્માને અનુલક્ષીને વાત થતી હોય તો તમે આત્મામાં આવી જાઓ અને આ સત્સંગ જે આપણે લઈએ છીએ એને યાદ કરી લો અને પછી એને વિચારો. તમને તરત જ એમ લાગશે કે આ રાઈટ છે કે આ રોંગ છે. બરાબર. સૂક્ષ્મ દેહને અનુલક્ષીને જ્યારે વાત આવે તો આપણે સ્વીકારવું પડશે કે ભાઈ બધા અંતઃકરણ જે છે એની અંદર જુદી જુદી પ્રકારના સંસ્કારો, સ્મૃતિઓ અને એના સ્વભાવો છે. એ બધાની અંદર એકી સાથે આ બધા બેઠેલા છે, એને એકી સાથે પ્રકાશ ન થઈ શકે. જેનો જેટલો શુદ્ધ હોય એટલું એ ગ્રહણ કરશે અને જેટલું જેની અશુદ્ધિ હશે તો એને વાર લાગશે. બરાબર. બીજું એક છે, તમને ખ્યાલ હોય તમે બધા આવો છો અહીંયા, તો અમુક વ્યક્તિ હોય એનું અંતઃકરણ શુદ્ધ હોય તો અહીંયા આવતા જ એ એનર્જીને એના હોવાપણાને એ પરખી લે છે. અને કોઈ વ્યક્તિ હોય એનું અંતઃકરણ હજી શુદ્ધ ન હોય, સ્થિર ન હોય, તો અહીંયા લાંબા કાળ સુધી આવતું હોય તો એ પકડતું ન હોય. તો હવે આપણે દોષ કોને દેવો? દોષ કોનો છે? તો આપણે કંઈ અંતઃકરણ. બરાબર. એનું અંતઃકરણ હજી શુદ્ધ નથી થયું, સ્થિર નથી થયું, તો એને આ એનર્જીનો નથી ખબર પડતી. બરાબર. એનર્જી નથી એમ પણ નથી. બરાબર. તો આમાં ઉપાધિ એ ભેદ છે ને છે. બરાબર. તો અહીંયા એક બાજુ જે આત્મા અનુલક્ષીને વાત કરી છે એ પણ બરાબર છે. એટલે જે કૃષ્ણમૂર્તિ જેવા છે, કબીર જેવા છે, એને કે તમે જેટલા સાધન કર્યા એટલા ગોથા ખાધા અને તમે સાધનને છોડી દીધા તો તમે મૂળમાં આવી ગયા. તો એની જે વાત કરી છે એ સાધનની સત્યતાને જેને લક્ષ્યમાં રાખીને જેને સાધન પકડ્યું છે એના માટે વાત કરી છે. જેને સમજાઈ ગયું છે કે આ અંતઃકરણના 3 દોષ છે ને અંતઃકરણના 3 દોષની માટે સાધન છે, આત્મા માટે નથી, એવું જેને બોધ થઈ ગયો તો એને જેવું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું એને સાધન છૂટી ગયું. એ સાધન છોડવું નથી પડતું, છૂટી જાય છે. બરાબર. એટલે તમારે જોવાનું છે કે તમારું અંતઃકરણ જે છે એ કઈ રીતનું છે. જો નાનો પ્રસંગ આવતો ન ડગી જતું હોય તો તમારે જરૂર છે. અને જો ગમે તે વસ્તુ આવતી હોય અને તમને હલાવતી ન હોય તો તમારો બોધ બરાબર છે. તમે જ પ્રમાણ બનશો, બીજું કોઈ પ્રમાણ નહીં બને. બરાબર. તો આટલું ધ્યાન રાખો ને, આટલો વિવેક રાખજો. બરાબર. અને કંઈ ન સમજાય ને એવા શાસ્ત્રની અંદર એવા શબ્દો હોય કે જે શબ્દો આપણને આપણા કાનમાં આવ્યા ન હોય એટલે એને આપણે સમજી ન શકીએ. બરાબર. જેવી રીતે આપણે એમ કહીએ ને કે સુષુપ્તિ છે, તુર્ય અવસ્થાઓ છે, શબ્દો જે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ છે, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ છે, આવા શબ્દો છે. બરાબર. હવે એ શબ્દો ધારો કે કોઈ વ્યક્તિ ગુજરાતી ન ભણી હોય તો એને આવા શબ્દો સન્મુખ આવે એટલે એને એમ થાય સુષુપ્તિ એટલે શું હશે, પ્રાજ્ઞ, તેજસ હશે, શું હશે, તો એને ક્વેશ્ચન થાય અંદર. બરાબર. અને એ જ્યાં સુધી એને ભાન ના થાય શબ્દના અર્થનું ત્યાં સુધી એ ગતિ ન કરી શકે. બરાબર. એટલે અભિવ્યક્તની અંદરે અમુક શબ્દો આવતા હોય, જો કે આ સહી હંમેશા એવું ધ્યાન દે છે કે સરળ કરીને આપવું કે જેથી કોઈ વ્યવહારની અંદર અથવા સમજવામાં પણ ગડબડ ન થઈ જાય. તો સરળ કરીએ છતાં કોઈ શબ્દ એવો આવી જાય અને ન સમજાણો હોય ને તો પૂછવો પાછો કે ભાઈ અહીંથી હજી ખબર નથી પડતી તો અહીંયા મને સમજાવો. બરાબર. એટલે એક વસ્તુ આ ધ્યાન દે. બીજું એક છે અરીસો યાદ રાખવો, અરીસાના 100 ટુકડા યાદ રાખવા, બિંબ જોવે કે પ્રતિબિંબ જોવે એ યાદ રાખવું. સત છે અને એક પ્રકૃતિ છે તો પ્રકૃતિ કેવી છે, પ્રકૃતિની અંદર કોઈ દોષ નથી. જો સમજી લેજો, જો પ્રકૃતિમાં દોષ હોય તો આ વાયુ છે, જલ છે, તેજ છે, સૂર્ય છે, ચંદ્ર છે, એના સ્વભાવની અંદર એની અંદર જે રીતનું હોય એ પ્રમાણે એ વહી રહ્યા છે. બરાબર.
એ વિરોધ નથી કરતા, પણ એની જે વેવાપણું જે છે એની અંદર આપણે પારીઓ બાંધીને ડેમ બનાવીએ છીએ અને આપણે એની અંદર વિક્ષેપ નાખીએ છીએ અને ઉપાધિ લાવીએ છીએ, પણ એ વાસ્તવમાં ઉપાધિરૂપ નથી, એ સહયોગી છે જીવન જીવવા માટે. બરાબર? તો ઉપાધિ આપણી અંદર આપણે ઊભી કરીએ છીએ. એવી રીતે આપણું જે પ્રકૃતિનું બનેલું આ 3 જે દેહ છે એની અંદર કોઈ નથી, એ સહયોગી છે. સૂક્ષ્મ દેહને નિર્બીજ કરવા માટે એ સહયોગી છે. પણ ઉપાધિ એ ક્યારે લાવે છે? તો કે સંસ્કાર ને સ્મૃતિ સાથે જ્યારે તમે તાદાત્મ્ય થાવ છો ને ત્યારે એ ઉપાધિ લાવે છે. અને આની સાથે તમે અસંગ થઈ જાઓ ને તો તમારો બધો વ્યવહાર સુવ્યવસ્થિત એ કરે છે. બરાબર? તમને આનંદ જ આપે, તમને શાંતિ જ આપે, તમને સંબંધની અંદર પ્રેમ જ સંવાદિતામાં લાવે, બાકી કાંઈ ન લાવે. એટલે અહીંયા આપણે વિવેકને સતત રાખવું. વિવેક આ જ છે, એ વિવેક બીજો કંઈ નથી. કે સત અને અસતનો વિવેક સતત તમને રહેવો જોઈએ. જેવો વ્યવહાર અંકુર ફૂટે અંદર વ્યવહાર કરવા આવો, 5 મિનિટ ઊભા રહી જાઓ, ઝડપ ના કરો, સતની સ્મૃતિ લાવો અને પછી વહો જોઈએ. તરત તમારા વ્યવહારમાં ફેર પડી જશે. તરત તમે જોજો. બીજું એક છે કે વર્તમાનમાં રહીને અન્નને ગ્રહણ કરો, વર્તમાનમાં રહીને શબ્દનો ઉપયોગ કરો, વર્તમાનમાં રહીને શ્રવણનો ઉપયોગ કરો, તો તમને પોતાને ખબર પડશે કે આ દેહની આવશ્યકતા કેટલી છે. ચૂકી ગયા તો બેફામ જશો, અને જો વર્તમાનમાં રહીને કરશો તો વિવેક હશે. તો તમને પોતાને ખબર પડશે કે ઓછા શબ્દોએ આપણને આનંદ હશે. આપણને તરત ખબર પડશે કે આ બધા શબ્દો વધારે પડતા છે, ખ્યાલ આવશે આપણને. તો હા નાથી એમ પતી જશે. નહીં તો 4-5 શબ્દો વધારે આપણે બોલશું એમ. બરાબર? તો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે જેટલા રહેશો એનો કેટલો દુરુપયોગ તમે કરો છો ને એને તમને ભાન થશે. બસ આટલું જ. બરાબર?
વાત કરું, હું આ શરીરની જ વાત કરું કે આ શરીરમાં એવું હતું કે એને કોઈ સ્પર્શ કરે ને, જોજો જે વ્યક્તિ સાધનાના માધ્યમ દ્વારા ગઈ હોય ને, એટલે ઉપવાસ હોય, મંત્રો કર્યા હોય, એવા સગુણના ઉપાસકો શરીર હોય જેના, એ જે શરીર હોય ને, એ શરીરની અંદર એવું હોય કે એનો અન્નમય કોષ, એનો પ્રાણમય કોષ શુદ્ધ થયેલો હોય, બરાબર. એટલે શુદ્ધ થયેલો હોય તો એ કોઈનો સ્પર્શ છે ને, એ એને ચરણે જો સ્પર્શ થઈ જાય ને, તો એવી વ્યક્તિ હોય તો ઘણીવાર એને બળતરા ઉપડે, ઘણીવાર એને ફોડલા ઉપડે, ઘણીવાર એને દજાડે, એ બધું થાય, બરાબર. તો એવા સંતો હોય એ એને સ્પર્શ કરવા ના દે, અને એ થોડા દૂર રહે આપણાથી, અસંગ રહે, થોડા નજીક ના આવે, બરાબર. તો એવા સંતો હોય. હવે એવા સંતો હોય એને આ પ્રોબ્લેમ હોય. બીજું કે એ ફોટા પણ આપે ને, તો ફોટાની અસરો એને સીધી શરીર ઉપર જાય. ધારો કે ફોટો હોય અને તમે તમારા મંદિરમાં મૂક્યો હોય, અને એ ફોટાને તમે પાણી અડાડો કે તમે એને હલબલાવો ને, તો પેલા સંતનું શરીર ત્યાં એને પાણી સ્પર્શ થાય અને એ હલબલી જાય, બરાબર. તો એ એવો સંત છે કે હજી હુંમાં છે, હું એટલે વ્યાપક હુંમાં એ છે હજી, બરાબર. એટલે હુંમાં છે એટલે તમે જે કંઈ કરો ને એની બધી અસરો એને જાય, એટલે એ ના આપે, એ ના આપે. એમાં એ ખોટા નથી. આ જોજો, આ શરીર જેમાંથી નીકળ્યું છે એને હું કહું, મને કોઈ ફોટા આપવાનું કે માં તમે ફોટો આપો, તો હું ફોટો નહીં આપો. તમને ફોટાનું ક્યાં ભાન છે? ફોટો શું છે, બરાબર. ફોટાનું તમને માન આવે ત્યારે અપાશે, બરાબર. અને હવે ફોટા આપે તો હું એને કહું તમને જાગૃત કરીને ફોટો આપો, લાવ મારા. તો હું એવી રીતે એને આપું કે એને મળે બધું, આ શરીરને પ્રોબ્લેમ ના થાય, એ રીતે આપું, બરાબર. તો અહીંયા એવા સંતો. હવે એક છે કે જે છૂમાં આવી ગયા, બરાબર. છૂમાં આવેલા છે તો એ ભલે તમારા સ્પર્શ તમે કરો એને, તો એને કંઈ થતું નથી એમ નથી, એને થાય છે, પણ એ શું કરે છે, એની નજરથી એને બાળી નાખે છે વસ્તુ. ધારો કે તમારી અંદર કામ હોય અને તમે મને સ્પર્શ કરો, મારી અંદર એ કામ આવી ગયું. હવે એ મારી નજર, કારણ કે હું જાગ્રત છું કે મારામાં નવી વસ્તુ શું આવે છે, આ મારા ઘરની નથી, એની મને ખબર પડી જાય છે. તો હું શું કરું કે એની સામે જોઉં, અને મારા અણુ પરમાણુ એવા બની ગયા હોય કે એને બાળી નાખે, બરાબર. તો એ કામ કરી શકે છે. બીજું એક છે કે તમારા કોઈ ખોટા નેગેટિવ તરંગો મારી અંદર આવી ગયા, અને એ આવી ગયા, મને ખબર પડી ગઈ કે મારા સ્વભાવની અંદર આ વસ્તુ નથી, આવ્યું છે આમ, તો હું એને જોઈ લઉં અને તરત જ એને પોઝિટિવ, જેવી નજર કરું એટલે એ પોઝિટિવ થઈ જાય, કારણ કે મારા નથી ને મને નડતા નથી, એટલે હું એને બાળી દઉં ને એને બહાર કાઢી નાખું છું, બરાબર. તો પોઝિટિવ કરીને બહાર કાઢું છું કે જેથી બીજાને નડે નહીં, બરાબર. તો એની અંદર એ એવી છૂમાં છે ને, એટલે છૂના પ્રકાશની અંદર હુંમાં જે કંઈ થાય છે ને એને શુદ્ધિકરણ કરી શકે છે. એટલે એમ કે ફોટા જોતા તો ફોટા લઈ જાઓ અને તમે મને ભેટો દો ભલે, તમે મને સ્પર્શ કરો તો ભલે, મારું આ બોડી તો મેં દાન કરી દીધું, બરાબર. એટલે છૂનું અસ્તિત્વ જે આવ્યું ત્યાં બધું દાન થઈ ગયું, તો એને હવે નડતું નથી. હવે અત્યારે તમે એમ કે મને હોટલમાં લઈ જાઓ, તમે ગમે ત્યાં લઈ જાઓ, તો હું ખાઈ લઉં છું, પી લઉં છું, સ્પર્શ કરી લઉં, બધું કરું છું, મને કંઈ નથી થતું. કેમ? પણ ત્યારે જ્યારે થતું હતું ત્યારે હું તમારા ઘરનો પ્યાલો પાણીનો પીધો હોય ને, જો બરાબર ન હોય ને તો મને વોમિટો થતી, અને જ્યાં સુધી એ પૂરેપૂરું બુંદ ન નીકળી જાય ત્યાં સુધી હું મારા ઘરનું પાણી પણ પી ન શકતી. હકીકત છે આ, બરાબર. એટલે એની અંદર આપણે આ બરાબર છે, આ નથી, આ ઉત્તમ છે, આ ઉત્તમ નથી, એવું કંઈ નથી. સામાન્ય સ્થિતિમાં પહોંચેલો જે સંત છે એ આપણી જેમ આમ સામાન્ય રૂપે રમતો રહે, એનું વિશિષ્ટ કોઈ આગવું રૂપ ન હોય, સ્થાન ન હોય, બરાબર. એ બધામાં સરખો એક સરખો રસ થઈ જતો હોય, તો એ ઊંચી કક્ષાનો સંત છે, બરાબર. પણ હજી જે છૂમાં નથી ગયો એના વ્યવહારની અંદર આવો થોડો ભેદ દેખાય, આમ ભેદ દેખાય એટલે અજ્ઞાની છે એમ પણ નથી. અમુક લોકો ઊભો કરે છે એવો માહોલ, બરાબર. તો એ માહોલ એના ઈગોને પોષવા માટે કરે છે, એટલે એ મુક્ત છે એમ પણ માની લેવાનું. એટલે તમારું અંતઃકરણે તમે પ્રમાણ રાખો એટલે તમને ખબર પડશે કે સંત જીવન મુક્ત કોણ છે,
છુમાં કોણ છે એ તમને ખબર પડી જશે. એ આપણું અંતર, કારણ કે કહેવાથી કોઈ ગ્રહણ ન કરી શકે. ને આ વસ્તુ છે ને એ આપણે શ્રદ્ધાથી ક્યારે લઈ શકીએ કે આપણું અંતઃકરણ એ બતાવે તો આપણને શ્રદ્ધા જન્મે. પણ જ્યાં સુધી આપણું અંતઃકરણ ન બતાવે તો કોઈના કહેવાથી શ્રદ્ધા તો જન્મી, પણ જો વિરુદ્ધ આવ્યું આપણી દ્રષ્ટિથી તો આપણને શ્રદ્ધા ડગી ગઈ. કારણ કે આપણે આપણા સંસ્કારોની અંદર તો એવું આપ્યું છે કે કપડાં ન હોય, દિગંબર હોય, અવધૂત હોય, બધું ત્યાગી દીધું હોય એ સંત. બરાબર. અને અહીંયા કહે છે કે જેને અહંકાર ત્યાગી દીધો એ સંત. તો હવે આપણે કોને માનીશું? એટલે ઊંડી જે વસ્તુ છે, ઊંડી દ્રષ્ટિ છે, ઊંડી જે સ્થિતિ છે, મુક્તતાની જે અંતઃકરણની અંદર પ્રકાશ છે, એ આપણું અંતઃકરણ શુદ્ધ થશે ને એટલે બતાવશે. અને જે બતાવશે એ પછી પરફેક્ટ હશે. મારે તમને કેવું ન પડે, તમને જ શ્રદ્ધા વિશ્વાસ. એમાં સ્વામી રામસુદાસનું એવું કહેવાનું કે જો હું આ શરીરને સ્પર્શ કરવાનો ફોટા લેવા તો જગત તો બધું આવું જ કરશે. જે અધિષ્ઠાન પર જે દ્રષ્ટિની વાત છે, આ શરીર પર દ્રષ્ટિ વાત છે. એટલે એની અંદર એ વસ્તુ સાચી છે. હા, પણ આપણને એ ખબર છે કે પાપા પગલું હજી કરતા શીખેલું બાળક ન હોય એને ચલણ ગાડીને આપણી આંગળી જોઈએ જ છે. જરૂર. એટલે જેણે નથી આપ્યું સાધન અને હાલશે એ માનવું એ ગલત, અને સાધન આપ્યું અને એ હાલશે એ માનવું એ ગલત. વાત સાચી એ છે પ્યાસુ કોણ છે? જે પ્યાસુ હશે એ સાધનના માધ્યમ દ્વારા હાલશે, સાધન નહીં આપે તોય હાલશે. પ્યાસ ઉપર આધાર છે. બાકી બહારના જે પરિબળો છે ને એ તો હું એટલે મારે તમને એ જ કહેવું છે કે ધારો કે આ શરીર છે, એ શરીરે તમને ઉર્જાનો અનુભવ કરાવીને અંતઃકરણનું પ્રમાણ બતાવીને તમને કીધું કે આ રીતે તમે જોતા શીખો કે જેથી તમને ખબર પડે કે ક્યાં જાગેલું છે, ક્યાં નથી જાગેલું, ક્યાં છે અવસ્થાઓ, ક્યાં છે સ્થિતિ અંતઃકરણની, કેવી રીતે પેલું છે તમે નિરખો. બરાબર. તો હવે જે લોકોને એની ખબર પડી ને તો એ લોકોની અંદર એક અહંકાર આવી ગયો છે, અમને ખબર પડે છે. બરાબર. એટલે એ શું કરે ખબર છે? સંતોને યાદી કરી લે, અવસ્થા બનાવી લે, ઘરનું વાતાવરણ બદલાવી નાખે, અને બીજા કોક આવે છે એને એમ થાય કે આ ઘરની અંદર ક્યાં વાતાવરણ અલગ હતું. પણ શેને લીધે હતું? એ વ્યક્તિએ કોને સ્મરણ કર્યા કે જેથી વાતાવરણ ફરી ગયું. બરાબર. તો એને બીજાનો પરપ્રકાશ લઈને પ્રકાશ બતાવ્યો છે, એનો સ્વયંનો પ્રકાશ તો બાકી છે. બરાબર. તો એને પુરુષાર્થ કરવાનો છે. બરાબર. એક સંતે સીધું જ્ઞાન આપ્યું, બુદ્ધિની ક્લેરિટી એટલી બધી આપી દીધી ને તો હવે એવા બાળકો છે કે જેને બુદ્ધિની ક્લેરિટી લઈ લીધી ને તો હવે બધાને ઉપદેશ આપતો એમ કે અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, આમ કરીએ તો આમ જ છે. એટલે વાત એવી કરે કે પોતે મુક્ત છે. હવે એવી રીતે વાત કરીને બીજાને ઉપદેશ આપી દે તો એવા સાધકો અત્યારે છે કે જે સંતનું અસ્તિત્વ જતું રહ્યું એટલે એને ખબર પડી કે અમે કાંઈ નથી. એટલે આવા સંતો હોય એક બાજુ આ વસ્તુ નથી આપતા કે જેથી એ ચૂકી જાય, સતને પકડે. તો એવાય ગુરુઓ છે. એકે કીધું ભાઈ સતને પકડતા જઈને વાર લાગશે, પહેલા આને પકડો પછી સતમાં જાઓ એમ. તો એવા ગુરુઓ છે. પણ બે ગુરુનો અભિપ્રાય તો એક જ આવે છે કે અમે આમ આપ્યું તોય માર ખાધો, અમે આમ આપ્યું તોય માર ખાધો. કેમ? તો કે ભાઈ તમે ગમે એટલું આપો પણ સાધક પોતે જ એને જ પરમાત્મા પ્રત્યે પ્યાસ નથી, એને પોતા આત્માના પ્રત્યે પ્રેમ નથી, તો એ કેવી રીતે આવશે? બીજું સાચો સંત હોય ને તો સાધન ન તોડાવે. જો સાચો સંત હોય, ધારો કે વેદાંતના પ્રખર કાશીની અંદર જેને અચ્યુતનું પદ આપેલા એવા સંતે જ્ઞાન સિવાય કોઈ વાતો નથી કરી. પણ આ શરીર હતું એ સગુણની સાધનામાં હતું. બરાબર. તો એને ચોખ્ખું કરી દીધું કે આ મારી માં છે, આ મારી માને જુઓ એ કેવી લાગે તમને. અને આટલા શબ્દથી એને ખબર પડી ગઈ કે આ સગુણની ઉપાસક છે, એને મારે આત્માનું જ્ઞાન નહીં આપવું પડે.
બરાબર. તો એને મારું ભજન કે મારું ધ્યાન તોડાયું નથી. બરાબર. આને જ્યારે કે તોડાયું હોત આ સહી તોડત પણ નહીં. કેમ? તો એને જ્યાં સુધી જ્ઞાન નથી કે જ અપનાવશે એ વસ્તુને. એટલે એ હાયલું. બરાબર. પણ હાલતા હાલતા અત્યારે આપણને તો એ જે વાત કરતો હતો એ અત્યારે એ જવાબ મારી અંદરથી નીકળ્યો છે એટલે એ સચોટ છે. એ પ્રમાણ બને છે. પણ જ્યાં સુધી તમારો દાખલો ગણો નહીં અને જવાબ ના લાવો તે પહેલા તમે કેવી રીતે કહી દો કે મારો આ જ જવાબ છે? કેવી રીતે કહી શકો તમે? કારણ કે દાખલો તો ગણવાનો આવશે, વ્યવહારમાં જ આવશે, આપણા જીવનમાં આવશે, બધી વસ્તુ તો આવવાની છે. તમે કેવી રીતે કહી દો કે મારામાં બ્રહ્માનંદ છે? ભાઈ તારી પરિસ્થિતિ આવે અને બ્રહ્માનંદ રહે તો સ્વીકાર. ત્યાં સુધી ના પાડ કે ભાઈ ને હજી તો બદ્ધ છું, મારી બુદ્ધિ હજી બંધાયેલી છે, મુક્ત નથી થતી. એટલે વસ્તુ આ સ્વીકાર હાલવાનું. આપણે આપણું છે ને આપણું સાધન જે છે એ સાધનને જોઈને જ હાલવાનું છે, એને છોડીને ક્યાંય નથી. બીજું કે આ અધ્યાત્મ એવું નથી કે આ સાધનને અરાજકતામાં લઈ આવી દે. એને જ્યાં એટલે અંતઃકરણ છે એની અવસ્થા ક્યારેક ભાવમય હોય. અંતઃકરણની કોઈ વખત અવસ્થા હોય કે વિચારમય હોય. અંતઃકરણની અવસ્થા એવી હોય કે રજોગુણી હોય અને તમને બહારની સ્થૂળ દેહની પ્રવૃત્તિ કરાવે એમ. હવે એની વિરુદ્ધ દશામાં તમે શું કરવા ચાલો છો? ધારો કે એની અંદર રજોગુણ પ્રગટ થઈ ગયો છે અને તમને પ્રવૃત્તિ કરવા માંગે છે તો તમે સત્વારે પ્રવૃત્તિ કરો, એ સાધના થઈ ગઈ. ધારો કે તમને એ ભાવમય પ્રેમને પ્રગટ કરવા માંગે છે તો તમે સંબંધની અંદર ભાવથી વ્યવહાર કરો. પરમાત્મા બધાની અંદર વ્યાપેલો છે એમ સમજીને વ્યવહાર કરો. એટલે અંતઃકરણની અંદર જે ગુણ વ્યાપે અને જે સ્થિતિ હોય એ પ્રમાણે તમે ચાલો ને તો તમને વિક્ષેપ ન થાય ને તમારી ઊર્જાનો વ્યય ન થાય. એનાથી વિરુદ્ધ દશામાં હાલો ને એટલે તમારે જોર કરવું પડે અને એ તમને ચૂકાવી દીધું. એટલે ત્રિવેણી સંગમ કોને કહેવાય? કે જે સમયે જ્યાંથી કર્મ કરવાનું આવે, અમુક વખતે દેહથી કરવાનું આવે, અમુક વખતે ભાવથી કરવાનું આવે, અમુક વખતે બુદ્ધિના માધ્યમ દ્વારા કરવાનું આવે, તો વ્યવહાર વર્તમાનની અંદર કઈ રીતે કરવાનો આવ્યો છે એ પ્રમાણે તમે કરો. બસ એનાથી વિરુદ્ધ ના આવે. પણ ભાન એટલું રાખો કે સત તમારું સ્વરૂપ છે અને અત્યારે પ્રારબ્ધે આ વ્યવહાર આવ્યો છે તો અહીંયા મારે શું કરવાનું છે? ક્યાંક તમારે સહીથી કામ કરવાનું આવશે, ક્યાંક તમારે ભાવથી કરવાનું આવશે, તો ક્યાંક તમારે બુદ્ધિથી કરવાનું આવશે, તો ક્યાંક કોનો કઈ રીતે ઉપયોગ કરવો એ જ્ઞાન. બસ બીજું નહીં.